અને જે જિલ્લા વિભાજનમાં બનાસકાંઠામાંથી દૂર કરી અને થરાદમાં ફેંકી દેવામાં આવ્યો છે એ બાબતે છેલ્લા 5 દિવસથી સમગ્ર કાંકરેજ તાલુકા આંદોલનના મૂડમાં છે અને અમે આંદોલન કરી રહ્યા છીએ. સરકાર આ બાબતે સત્વરે કંઈ નિર્ણય કરી અમને પરત બનાસકાંઠા જિલ્લામાં મૂકે, નહીં તો આગામી સમયમાં આના ગંભીર પરિણામો સરકારને ભોગવવાના થશે. અમે એક સમિતિ બનાવી રહ્યા છીએ જે ગામે ગામ અમે લોકોની નિમણૂક કરશું, ગામે ગામ પહોંચશું, ગામે ગામ લોકસંપર્ક કરી અને આ બાબતે અમે લોકોને જાગૃત કરશું. તેમ છતાં પણ જો પરિણામ નહીં મળે તો અમે એક મહાસંમેલનનું આયોજન ટૂંક સમયમાં કરી રહ્યા છીએ અને સંમેલન વતી સરકારને રજૂઆત કરશું. એ રજૂઆત પણ સરકાર ધ્યાનમાં નહીં લે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું. નેશનલ હાઈવે 27 અહીંયા કાંકરેજના હૃદયમાંથી પસાર થઈ જશે. ટોટલ વાહન વ્યવહાર ઠપ થઈ જશે અને ગામો પંચાયતોના સહકારમાં લઈ અને ગામમાંથી દૂધ બંધ કરાવી દઈશું, બાળકોને શાળાએ ભણવા મૂકવાનું બંધ કરાવી દઈશું. આવા ઉગ્ર આંદોલનો આગામી સમયમાં અમે વિચારી રહ્યા છીએ અને અમને મજબૂર ના કરો આ સુધી પહોંચવા માટે તો સરકારે સત્વરે આ બાબતે નિર્ણય લઈ અમને પરત બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કરે.